ક્લિયર છે? તો આ તમારે હવે ખાસ ધ્યાન રાખવાનું છે, ભૂલતા નહીં. આ રિએક્શન કઈ છે તો કે સુક્રોઝ હોય ને, સુક્રોઝ, એ સુક્રોઝ જે છે એનું હાઇડ્રોલિસિસ થાય એસિડની પ્રેઝન્સમાં, અથવા કોઈ એન્ઝાઇમ હોય, બરાબર, એની પ્રેઝન્સમાં, અને એના કટકા થાય ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝમાં. તો આ રિએક્શનને કહેવાય ઇન્વર્ઝન ઓફ સુક્રોઝ. શું કહેવાય? સુક્રોઝનું દેશી નામ છે કેન શુગર, એટલે ખાંડ ટૂંકમાં દેશીમાં કહી તો ઇન્વર્ઝન એટલે શું થયું ઇનડાયરેક્ટલી? તો કે ઓપ્ટિકલ રોટેશન જે છે એ આ સાઈડનું પ્લસ છે. કેવું છે? ઓપ્ટિકલ રોટેશન. સ્ટાર્ટિંગમાં પ્લસ હોય જ્યારે આ રિએક્ટન્ટ હોય ત્યારે, પછી સૌથી છેલ્લે જ્યારે રિએક્ટન્ટ બધો કન્વર્ટ થઈ જાય પ્રોડક્ટમાં, ત્યારે આ બેની નેટ વેલ્યુ કમ્બાઇન વેલ્યુ એ નેગેટિવ ઓપ્ટિકલ રોટેશન છે. એટલે કે પ્લસમાંથી સીધું ક્યાં થઈ ગયું? માઇનસમાં. પોઝિટિવ ઓપ્ટિકલ રોટેશનમાંથી નેગેટિવ ઓપ્ટિકલ રોટેશન થઈ ગયું. તો આને ઇન્વર્ઝન કીધેલું છે. ઓલું મિકેનિઝમ વાળું ઇન્વર્ઝન નથી જે તમે ભણો છો, એ મિકેનિઝમ ઓર્ગેનિક વાળી. આ ઇન્વર્ઝન વર્ડ આપણે એવું સમજવાનું છે કે ભાઈ પ્લસમાંથી માઇનસ થયું, એને ઇન્વર્ઝન ગણવાનું છે. ઇઝ ધેટ ક્લિયર? તો આ રિએક્શન સ્યુડો યુનિમોલેક્યુલર કયો કે સ્યુડો ફર્સ્ટ ઓર્ડર કયો, એની ઉપર ડિપેન્ડ કરે. તો આ રેટ કોન્સ્ટન્ટ કયો થયો? સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રેટ કોન્સ્ટન્ટ થઈ ગયો. એ પ્રમાણે ક્લિયર? હવે દાખલાની વાત કરી લઈ. દાખલાની અંદર ધ્યાનથી જુઓ તો તમને આવો એક ડેટા બધો આપેલો છે. આ ડેટામાં થોડીક એક્સ્ટ્રા વાર્તા લખેલી છે બધી, બરાબર? એ આપણે ધ્યાનમાં લેવાની છે નહીં. આપણને શું આપેલું છે અહીંયા? કોઈ પણ ટાઈમ ટી વખતે એસ્ટરનું કેટલું હતું કોન્સન્ટ્રેશન, એની વેલ્યુ આપણને લખીને આપેલી છે બધી. એટલે કે 0 ટાઈમે એસ્ટર હતો 8.85 મોલર, પછી ધીમે ધીમે એની વેલ્યુ ઘટતી ગઈ અલગ અલગ ટાઈમે. એટલે અલગ અલગ ટાઈમે બાય ટાઇટ્રેશન મેઝરમેન્ટ કર્યું એસ્ટરનું કોન્સન્ટ્રેશન, તો આ પ્રમાણેની વેલ્યુ આપણને મળી. હવે આપણને ફર્સ્ટ ઓર્ડર છે એ ખબર છે, પણ એનો રેટ કોન્સ્ટન્ટ નથી ખબર. તો પેલા રેટ કોન્સ્ટન્ટ ગણવો પડે. શું થાય? તો પહેલાં આ ફોર્મ્યુલા આપણે વાત કરી એ પ્રમાણે એપ્લાય કરીએ. C0/C, એમાં કોઈ એક સારો ડેટ લાગે એ લેવાનો એ પ્રમાણે. તો તમને અહીંયા જો ગણીને જ આપેલું છે રેડીમેડ કે આ હતું કોન્સન્ટ્રેશન. એ વખતે કાંઈ રેટ બેટ માપવાનું હોય નહીં, ફોર્મ્યુલા એપ્લાય ન થાય એ વખતે. એટલે પછી ટાઈમ 30 મિનિટ પછી તમે આ ડેટા બધો જે હતો કોન્સન્ટ્રેશનનો એ એપ્લાય કર્યો અને કેની વેલ્યુ ગોતી નાખી. આ કેની વેલ્યુ છે, બરાબર? એ કઈ ફોર્મ્યુલા એપ્લાય કરી? K = 1/T ln A0/AT. એમાં ટાઈમ લીધો 30 મિનિટનો. શરૂઆતની વેલ્યુ A0 મૂકી, પછી નીચે AT મૂકી ટાઈમ ટી વખતનો, અને પછી વર્કઆઉટ કર્યું તો K એટલો મળ્યો. પછી વળી પાછો નવો ટાઈમ લીધો 60 મિનિટનો, તો અહીંયા નવી વેલ્યુ T મૂકી, નવો AT મૂક્યો અને ફરી વાર ગણ્યું તો નવો K મળ્યો આપણને 2.00 × 10⁻³ અને છેલ્લી વાર વળી પછી 90 મિનિટ લીધી અને 3 વાર ટોટલ K ગણ્યા, 3 વખત. હવે ધ્યાન આપજો ખાસ, આ તો બધામાં કોમન છે. ક્લિયર? હવે આ 3માંથી કયો નંબર ગણવાનો પ્રશ્ન એ છે. આપણે 3 એક્સપેરિમેન્ટ કર્યા એટલે 3 વેલ્યુ મળી Kની, બરાબર? આ પ્રમાણેની. આમાંથી સાચી વેલ્યુ કઈ લેવાની? હવે અહીંયા પ્રોબ્લેમ એ છે, તો ધ્યાન આપજો. અહીંયા સૌથી નજીકની બે કિંમતો કઈ છે? સૌથી નજીકની બે કિંમતો 4 ને 5, અને સૌથી નાની કિંમત કઈ છે? 2. એ બેની વચમાં કોણ આવે? 2 ને 5 ની વચમાં 4 આવે. તો 4 બે બાજુ છે, 5 ની નજીક છે ને 2 ની નજીક છે. એટલે નહીં 2 કે નહીં 5, કોને સિલેક્ટ કરવાનો? 4 ને સિલેક્ટ કરવાનો કાઉન્ટિંગમાં. જો અહીંયા કાઉન્ટિંગમાં આને સિલેક્ટ કર્યો છે, એટલે નો 2 ને ખોટું લાગે, નો 5 વાળાને ખોટું લાગે. ક્લિયર? 2 ની વચ્ચે જ ઉભેલો તો એને લઈ લીધો, એટલે 2માંથી એક એનું ખોટું લાગ્યું નહીં.
પણ માની લ્યો કે ડેટા આવી રીતે આપેલો હોય, ધારો કે 2.002 2.002 પછી 2.005 2.007 હવે 4 ડેટા માની લો કે હોય એવા, તો આમાંથી કયો લેવાનો ડેટા? હરખા હોય લેવાના. આ બે હરખા છે. 4 એક્સપેરિમેન્ટ કર્યા, એમાંથી 2 એક્સપેરિમેન્ટમાં વેલ્યુ હરખી મળી, મતલબ બે સાચા આવી છે. આ બેમાં થોડી ઘણી એરર આવી છે મેઝરમેન્ટમાં. તો એ લોજિકને આધારે આ વેલ્યુ ગણવાની 2.002 મળી. એટલું ક્લિયર થયું? એટલે આની ભૂલ થઈ તે એવરેજ નહીં લેતા. એવરેજ એટલે સમજી ગયા ને કે તમે 2, 4 ને 5 ની એવરેજ લઈને નવો નંબર કાઢો અહીંયા, એમ એ નવો નંબર નહીં હાલે. તમે જે કે ગણેલો છે એમાંથી કે સૌથી નજીકનો કે જે બે બાજુની યારે સેટ થતો એવો કે લેવાનો, જે રિપીટ થતો હોય વધારે વાર. તો વધારે વાર રિપીટ અહીંયા 2 થાય છે, ના કેસમાં તો બધા અલગ જ છે. તો જે સૌથી નજીકના હોય એવા લેવાના ડેટા, જે બે બાજુને સેટિસ્ફાય કરી શકે. તો અહીંયા 4 વેલ્યુ એ પ્રમાણે લીધી આપણે. આ કે વેલ્યુ કોની થઈ ગઈ? સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રેટ કોન્સ્ટન્ટની વેલ્યુ થઈ. હવે આ રેટ કોન્સ્ટન્ટ ખરેખર કયો રેટ કોન્સ્ટન્ટ હતો એની ફોર્મ્યુલા આપણે જો જોઈએ તો આપણે આમ લખ્યું હતું, અહીંયા લખેલું છે એ પ્રમાણે આ ફોર્મ્યુલા થઈ. હવે આ સાઈડનો ભાગ જે છે ને એ ઓલો કે છે ફર્સ્ટ ઓર્ડર વાળો કે કયો? સ્યુડો ફર્સ્ટ ઓર્ડર છે. હવે સ્યુડો ફર્સ્ટ ઓર્ડર ખરેખર કોના બરાબર હતો? તો આપણે એ તમને ખાલી યાદ કરાવી દઉં. અહીંયા નાની હું ડેરિવેશન લખીએ એટલે તમને ક્લિયર થઈ જશે કે આપણે એવી વાત કરી હતી કે રેટ ઇક્વલ ટુ શું હતું? કે ની યારે એસ્ટરની યારે શું હતું? વોટર. બરાબર છે. સિમ્બોલમાં બહુ પડતા નહીં, સિમ્બોલ મિસ્ટેકવાળા છે બહુ, એટલે આપણે તમારે આપણી રીતે સિમ્બોલ આપવાના સાચા. હવે ધારો કે અને વોટરને ભેગા કરી નાખું. શું કરું? કે ને વોટરને ભેગા કરી નાખું, એક નવો સિમ્બોલ આપી દઉં મારી મરજી પ્રમાણે. આમાં ભલે કે પ્રાઇમ લખ્યું, આપણે આમાં સિમ્બોલથી સમજીએ. તમે સિમ્બોલ તમારા યુઝ કરજો. એવું ને કે પ્રાઇમને કે જ વાપરવાના, એમ સિમ્બોલ ગમે એ વાપરો, આન્સર સાચો આવવો જોઈએ. બરાબર? તો મેં શું કર્યું? મેં આ કે વોટર એ બેને ભેગા કરી નાખ્યા. તો 2 કોન્સ્ટન્ટમાંથી એક નવો કોન્સ્ટન્ટ મને મળે જેને હું કે પ્રાઇમ કહી દઉં. તો કે પ્રાઇમ ઇન્ટુ એસ્ટર. તો હવે આ જે છે એમાં એસ્ટરનો પાવર 1 છે, બીજી કોઈ ટર્મ છે નહીં. તો આ કેવું થઈ ગયું? ફર્સ્ટ ઓર્ડર. ઉપરવાળું કેવું હતું? સેકન્ડ ઓર્ડર હતું. વોટર ઇન્ક્લુડ થઈ ગયો કે ની અંદર, તો નવો મળી ગયો કે પ્રાઇમ. તો આ સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રેટ કોન્સ્ટન્ટ કહેવાય. કે પ્રાઇમ છે એ શું કહેવાય? સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રેટ કોન્સ્ટન્ટ. તો આપણે કે પ્રાઇમ બરાબર શું લખ્યું અહીંયા? કે ઇન્ટુ વોટર. તો આને કહેવાય સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રેટ કોન્સ્ટન્ટ. અને આ છે એકચ્યુઅલ રેટ કોન્સ્ટન્ટ, સાચો ઓરિજિનલ. આ તો ડમી છે. હવે આપણે વેલ્યુ ફાઇન્ડ કરી કે પ્રાઇમની, જે ખરેખર કેટલી આવી? આ સિમ્બોલ ભૂલી જતો, કે પ્રાઇમ અહીંયા લખેલો છે 2.004 આવી. કેટલી આવી? 2.004. હવે એને સરખાવી દઈએ તો આપણને વેલ્યુ કોની મળશે? સાચા રેટ કોન્સ્ટન્ટની વેલ્યુ મળશે. એમાં વોટરની વેલ્યુ શું લેવાની? 55.55 મોલ પર લીટર લેવાની છે. તો આપણને જે ફાઇનલ વેલ્યુ જે આવી કેની, આ સાચો રેટ કોન્સ્ટન્ટ છે, સાચો ડમી નહીં. અને એનો યુનિટ ચેક કરો તો આ સેકન્ડ ઓર્ડરનો યુનિટ થાય. જુઓ ધ્યાનથી, લીટર પર મોલ પર મિનિટ. સેકન્ડ ઓર્ડરનો રેટ કોન્સ્ટન્ટ થાય છે આ. બરાબર છે? તો આવા ક્વેશ્ચનમાં ખાસ ધ્યાન રાખવાનું, અને આ ખાસ એકવાર વર્કઆઉટ કરી લેજો. પછી આ દાખલો જે છે એ હોમવર્કમાં છે. બરાબર? જાતે તમે સોલ્વ કરી શકશો. આ તમને આવડી શકે એમ છે. જાતે ટ્રાય કરજો. સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ ન્યુમેરિકલ છે. ફોર્મ્યુલા મૂકીને ગણવાનો છે, એટલે જાતે સોલ્વ કરવાનો તમારે. હવે
સેપોનિફિકેશન ઓફ એસ્ટર એટલે મેં હમણાં તમને કીધું ને, બેઝિક હાઇડ્રોલિસિસ ઓફ એસ્ટર. શું કહેવાય એને? તમને ગુજકેટમાં પૂછે, ગુજકેટમાં કે ભાઈ બેઝિક હાઇડ્રોલિસિસ ઓફ એસ્ટર શું છે? ઇનડાયરેક્ટલી સેપોનિફિકેશન બીજું નામ છે એનું. સેપોનિફિકેશન ઓફ એસ્ટર એટલે તમારે બેઝ મીડિયમ લેવાનું. તો ધ્યાનથી જો, આ એસ્ટર આર સીડબલ આર OH માઇનસ રિએક્શન થાય તો આપણને આ બે આઇટમો મળે. આ મિકેનિઝમ પડવાની જરૂર છે નહીં, એ તમને ઓર્ગેનિકમાં સાહેબ તમને કરાવશે. બોર્ડના કોર્સમાં છે જ તે મિકેનિઝમ, પણ તમને ઓર્ગેનિકમાં સાહેબ કરાવશે. આપણું ટાર્ગેટ શું છે કે આ રિએક્શન જે છે એનો ઓર્ડર કયો છે? સેકન્ડ ઓર્ડર. શું ગણવાનું છે? સેકન્ડ ઓર્ડર. એસ્ટર માટે ફર્સ્ટ ઓર્ડર ને OH માઇનસ માટે ફર્સ્ટ ઓર્ડર છે. એટલું ક્લિયર? આમાં બીજું કંઈ આપણે યાદ રાખવાનું છે નહીં, કેમ કે ડેરિવેશન તો ઘણું બધું મોટું થાય ટૂંકમાં. એટલે આપણે આ સિમ્પલ અને કે લખીને, એટલે તમારે આ લખવાનું છે, એક આ લખવાનું છે, એક આ રિએક્શન લખી નાખો, બરાબર, અને એક આ સિમ્પલ ફોર્મ લખી નાખો, એનું છાપી નાખો. એટલું આ બધું કંઈ જવાની જરૂર નથી કંઈ. બોલો. હે કહું હમણાં પછી કેમાં? હા એ કહું હમણાં પછી. હાલો, એ છે ને આ લોકોએ ખોટું લખ્યું છે, એટલે NCERT વાળાએ. NCERT એટલે એ લોકોએ ખોટું લખ્યું છે ને, એટલે બીજાની લેવાઈ જાય છે આમાં. સાચે આવે ને એની લેવાઈ જાય નહીં, બરાબર નહીં. આપણે તો NCERT ને ફોલો કરવાનું. એ ખોટું કે તો ખોટું, એ કે સાચું તો કે સાચું. આ મિકેનિઝમ લખતા વખતા નહીં ગયા, એટલો ટાઈમ નથી. તમારા મિકેનિઝમમાં પડવાની જરૂર નથી અત્યારે. ખાલી યાદ એટલું રાખવાનું છે કે સેપોનિફિકેશન ઓફ એસ્ટર એ સેકન્ડ ઓર્ડર રિએક્શન છે ને મોલેક્યુલારિટી 2 ગણવાની તમારે એની. અને આ એનું આ ઇક્વેશન મેં લખીને તમને આપી દીધું. ઉપરનું કેમિકલ ઇક્વેશન લખી નાખજો. એસિડની પ્રેઝન્સમાં વાત અલગ થઈ જાય પાછી. તો આખું કેન્સલ. હે આ બધા એમાં હું કામ ચિંતા કરો છેલ્લા ભાઈ? તમારે આ લખવાનું જ નથી. મેં તમને ના તો પડી ગયેલા. આ ગોળ ચકડું વાળું લખો. હું કામને હાથે કરીને પ્રોબ્લેમ ક્રિએટ કરો છો? તમારે એટલું જ યાદ રાખવાનું છે. હું તમને જેટલું કહું હું કામ વધારે ખોટું યાદ રાખો છો? આપણું ટાર્ગેટ ZE મેઇન પહેલા છે. બને ત્યાં સુધી આપણે બહુ બહાર નહીં જઈએ NCERTમાંથી. અમુક જ ક્યાંક ક્યાંક એવું લાગે કે ના ના થોડુંક આમાં એક્સ્ટ્રા આટલું કરી લઈએ, બસ આનાથી વધારે નહીં. નકર એવું તો પછી ઘણું ભણવા માટે છે. ક્લિયર? અને ફિઝિકલ કેમિસ્ટ્રીના ક્વેશ્ચન એટલા બધા અઘરા ન થતા હવે. હવે એ લોકો ઓર્ગેનિકને ટાર્ગેટ કરે છે. આ વખતે તો પેપર પાછા હેલા હતા. આવતી વખત તો કંઈ નક્કી નહીં. NT વાળાની બરાબર લેવાઈ ગઈ છે NT વાળાની. એટલે હવે એ પૂરું કરી નાખશે. હવે જો અઘરા પેપર કાઢે NT વાળા. એક તો નીટનો પેપર ફૂટી ગયો, એમાં બીજી વાર એક્ઝામની હાલે સીધી. તો એટલે પેપર કદાચ એવું થાય કે તમારા ZEEના પેપર ભી પાડી દેવા આવે. એ તમારી ઉપર દયા નહીં કરે. કેમ કે આ વખતના પેપર હેલા ગયા એટલે 67 જણને 720 માંથી 720. બોલો લ્યો નીટમાં. એ તો ભલે એક એક્ઝામ તો છે ને, લીધી કોણે? NTA વાળાએ. નામ કોનું ખરાબ થયું? NTA નું. હવે બીજી વાર ધ્યાન રાખે કે ન રાખે? દૂધનો દાજેલો છાસ ફૂકી ફૂકીને પીવે, બરાબર? એટલે હવે એ બધું ખાર ક્યાં ઉતારશે? બધો ખાર ઉતરશે ZE ઉપર. એમાં પાછું આ વખતે પેપર હેલા નીકળી ગયા હતા ને, ZE પેપર હેલા હતા. એની દાંત ચોધી હજી જ તે પછી નીટમાં પાછું આવું થયું. એટલે બધા ભુરાયા થયા છે NTA વાળા કે હવે નેક્સ્ટ ટાઈમ કે પેપર જો તમને આપી. બરાબર? હાલો ધ્યાન આપો. હવે તમારે બહુ પછી બહાર કરવા જાવ તો બધી તમારે યાદ એટલું રાખવાનું કે ભાઈ સેકન્ડ ઓર્ડર છે. વાત પૂરી થઈ ગઈ. પછી બીજું શું વિચારવાનું બહુ? બરાબર?
થોડુંક તમે સ્ટડી કરશો ને મિકેનિઝમનો, મેં તમને ટાઈપ 2 મિકેનિઝમ અગાઉ લખાવી લેજે, યાદ છે? ટાઈપ 2માં આપણે શું લેતા હતા કે પહેલાં એક ફાસ્ટ ઇક્વિલિબ્રિયમનું સ્ટેપ હોય, રેપિડ ઇક્વિલિબ્રિયમ, બીજું સ્ટેપ સ્લો હોય, બરાબર છે? આ યાદ હતો આવું કાંક? આ એ જ છે. એની ઉપરથી આ ડેરિવેશન થયું K2 K1 ને K-1નું. એ તમે એકવાર ઓલું ચેક કરી લેજો, ટાઈપ 2 મિકેનિઝમમાં રેટનું એક્સપ્રેશન ડિરાઈવ થયું, આ એ જ છે. એટલે હું તમને ના પાડું છું, તમે એકવાર નજર ફેરવી લેજો. તમારે અહીંયા સિમ્પલ કે જ યાદ રાખવાનો છે, સિમ્પલ કે. બાકી એ ડેરિવેશન તમે એકવાર ચેક કરી લેજો, ટાઈપ 2 મિકેનિઝમમાં ડેરિવેશન કેવી રીતે કર્યું હતું, એના રેટનું એક્સપ્રેશનમાં અલગ અલગ ટાઈપના કે ભેગા થયા હતા, યાદ હોય તો. ઈ કે ને આ કે ઈ સિમિલર છે, ખાલી સિમ્બોલ અલગ અલગ છે, બીજું કાંઈ છે નહીં. હાલ વાર્તા પૂરી. હવે એક મોટો ડિફરન્સ આવ્યો છે આમાં. આપણે પ્રોબ્લેમ એ છે કે એનસીઆરટીમાં, બરાબર, એનસીઆરટીની અંદર આમાં જો કે કોઈ જગ્યાએ H+ નથી દેખાય છે. H+ ક્યાંય રિએક્શન લખીને આપેલી છે રેટનું, એમાં H+ ક્યાંય લખ્યો જ નથી. એ લોકોએ સાચી રીતે જોવો તો H+ ઇન્વોલ્વ છે આમાં. એટલે મેં તમને અગાઉ આની પહેલાંના લેક્ચરમાં ઓરિજિનલ જે વાત હતી મેં તમને કહી દીધી હતી કે આ જે રિએક્શન જે છે એસ્ટરનું હાઇડ્રોલિસિસ એસિડિક મીડિયમમાં, કે એ ખરેખર આ ફોર્મેટમાં લખવામાં આવે છે. ટ્રિપલ એનો ઓર્ડર 3 છે એનો. H+ ઇન્વોલ્વ છે એકચ્યુઅલી એમાં, H+ કેટાલિસ છે ખરેખર તો, બરાબર. તો આ સાચો આન્સર છે એ ટર મોલેક્યુલર છે. શું છે? અરે મારી ભૂલ થઈ ગઈ, એનો ઓર્ડર 3 છે. કેટલો? એનો ઓર્ડર જે છે એ 3 ઓર્ડર છે. પણ થયું એવું કે H+ છે ને એ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ રહે. શું રહે? H+ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ રહે. વોટર ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ રહે. અને આ તો કે કોન્સ્ટન્ટ છે જ તે. આ ત્રણેય કોન્સ્ટન્ટને ભેગા કરો, એક નવો કોન્સ્ટન્ટ બનાવી નાખ્યો. એટલે આપણને ઇક્વેશન કયું થઈ ગયું? આ ટાઈપનો સિમ્પલ ફર્સ્ટ ઓર્ડર ટાઈપનું, બરાબર છે. પણ રિયાલિટીમાં આ રિએક્શન થર્ડ ઓર્ડરની છે, એસિડનું એસ્ટરનું હાઇડ્રોલિસિસ એસિડ મીડિયમમાં. એટલું ક્લિયર? હવે આમાંથી એક ક્વેશ્ચન નીકળે છે, એ વાત કરી લઈએ, જે ZBL મેઇનમાં પૂછાય. અવસ્થિમાં લગભગ 38 કે 39 નંબરનો ક્વેશ્ચન છે લેવલ 1ની અંદર. આની માટે ખાસ એકવાર ચેક કરજો. હવે હું જે તમને કહું એની માટે આ H+ જે છે એનો સોર્સ આપણે ફેરવી નાખીએ. HCl લઈએ અને હારે સલ્ફ્યુરિક એસિડ લઈએ બીજા કેસમાં. ધ્યાન આપજો, મીડિયમ કેવું રાખવાનું છે? એસિડિક. મીડિયમ એસિડિક રાખવાનું છે. તો 1 નોર્મલ HCl લ્યો ને 1 નોર્મલ H2SO4 લ્યો, બરાબર. તો જ્યારે રિએક્શન કરવામાં આવી 1 નોર્મલ H+ લઈને HCl માંથી અને 1 નોર્મલ H2SO4 લઈને રિએક્શન કરવામાં આવી, ત્યારે બંનેના રેટ કોન્સ્ટન્ટ હાચા કયા? હાચા રિયલ, એનો રેશિયો લીધો અને એ રેશિયો મોર ધેન 1 આવ્યો. શું આવ્યો? મોર ધેન 1 આવ્યો. ક્લિયર? એટલે કે આ જે રેશિયો જે હતો રેટ કોન્સ્ટન્ટ ફોર HCl અને રેટ કોન્સ્ટન્ટ ફોર H2SO4 એસિડ તરીકે હોય ત્યારે, તો એ રેટ કોન્સ્ટન્ટનો રેશિયો મોર ધેન 1 આવે છે. એનો મતલબ શું થયો? જેનો રેટ કોન્સ્ટન્ટ વધારે એ ફાસ્ટર રિએક્શન આપે સિમ્પલી. અને જે ફાસ્ટર રિએક્શન આપે તો આપણે એવું કન્ક્લુડ કરશું કે જેના K વધારે એના H+ વધારે, જેના K વધારે એના H+ વધારે. તો આની ઉપરથી એવું કન્ક્લુઝન નીકળશે કે હાઇડ્રોક્લોરિક એસિડ જો 1 નોર્મલ હોય, કેટલું હોય? તો એ વધારે એમાઉન્ટમાં H+ અને સરળતાથી H+ આપશે. સિંગલ સ્ટેપ આયોનાઇઝેશન. શું કહેવાય એને? સિંગલ સ્ટેપ આયોનાઇઝેશન, બરાબર. તમે 1 મોલ HCl લીધો, એક ગામમાં સીધો બ્રેક થઈ ગયો, પહેલા ગામમાં જ તે હોય 100%, એક જ સ્ટેપમાં બધું પૂરું. તમે લીધો 0.5 મોલ H2SO4, 0.5 મોલ H2SO4 માની લો કે 2 સ્ટેપમાં ડિવાઈડ થાય, ખબર છે ને? 2 સ્ટેપમાં આયોનાઇઝ થાય તો આપણને કેટલા 1 મોલ H+ મળે ને? 2 સ્ટેપમાં થઈને પછી 1 મોલ મળે. ત્યારે ઉપર HClમાં શું થાય? એક સ્ટેપમાં સીધા 1 મોલ. આ ક્લિયર છે?
તો અહીંયા સલ્ફ્યુરિક એસિડનું આયોનાઇઝેશન 2 સ્ટેપમાં થાય છે. હવે પહેલું સ્ટેપ તો આલ્યો 100% થઈ ગયું, બીજા સ્ટેપની કાંઈ ગેરંટી નથી. બીજું સ્ટેપ હોય 100% નથી થતું, એટલે જો અહીંયા રિવર્સિબલ છે, દેખાઈશ 100%થી સહેજ ઓછું છે. એટલે તમે 0.5 મોલ H2SO4 નું સોલ્યુશન બનાવ્યું હોય 1 લિટર, કે જેને 1 નોર્મલ કહેવાય, શું કહેવાય 1 નોર્મલ કહેવાય, એ સોલ્યુશનમાં ઓછા H+ આવશે, કેમ કે ડિસોસિએશન સેકન્ડ સ્ટેપમાં પાર્શિયલ છે, કમ્પ્લીટ નથી. જ્યારે HClના કેસમાં સિંગલ સ્ટેપ છે એનું ડિસોસિએશન, એટલે એ લગભગ 100% છે. એટલે H+ વધી ગયા HClમાંથી આવતા, H+ વધી જાય તો આપણે જે ફોર્મ્યુલા લખી બરાબર, એમાં આ H+ જેનો વધારે હોય એનો K વધારે થાય કે ન થાય? આ ક્લિયર? એટલું તો જ્યારે તમે રિએક્શન કરો H+ની પ્રેઝન્સમાં HClમાંથી લીધું હોય ત્યારે, તો એનો રેટ કોન્સ્ટન્ટ જે છે એ વધારે આવશે સલ્ફ્યુરિક એસિડવાળા રેટ કોન્સ્ટન્ટની કમ્પેરિઝનમાં. લખવાની માટે લખાવું છું. પહેલાં તો એક ખાસ નોટ કરી લો, અવસ્થી લેવલ 1 ક્વેશ્ચન 38 કે 37 એવા કાંક 2 નંબર છે, 38 39 કેવા કાંક, આ 3માંથી 2 છે ટૂંકમાં. લખવાની માટે લખાવું છું. HCl is a stronger acid than H2SO4. HCl is a stronger acid than H2SO4. HCl is a stronger acid than H2SO4. Therefore, rate of hydrolysis of ester, rate of hydrolysis of ester, rate of hydrolysis of ester with 1 normal HCl with 1 normal HCl is greater than the rate of hydrolysis is greater than the rate of hydrolysis of ester is greater than the rate of hydrolysis of ester with 1 normal H2SO4. Therefore, KHCl greater than KH2SO4. KHCl greater than KH2SO4. આ કોની માટે સાચું થયું? 1 નોર્મલ માટે. કોની માટે? બરાબર. તમે 1 નોર્મલ લખો કોન્સન્ટ્રેશન, તો એવા વખતે HCl જીતી જાય, સલ્ફ્યુરિક એસિડ હારી જાય. બીજી વાર તમે સિલેક્ટ કર્યું 1 મોલર. શું સિલેક્ટ કર્યું? 1 મોલર. મતલબ 1 લિટરમાં 1 મોલ HCl, બીજી સાઈડ 1 લિટરમાં 1 મોલ H2SO4. હવે 1 મોલ H2SO4 પહેલા સ્ટેપમાં તો થાય જ તે ડિસોસિએટ, થોડું ઘણું બીજા સ્ટેપમાં થાય, તો આપણને H+ કેટલા મળે? મેક્સિમમ કેટલા મળી શકે? 2 મળી શકે? 1 તો મળવાના જ છે, 1 થી 2 ની વચ્ચે મળે. ધારો કે 1.5 મળ્યા, 1.5 મોલ H+. જ્યારે HClમાં શું મળ્યા? ખાલી 1 મોલ જ મળ્યા. તમે જ્યારે મોલારિટી લેશો, મોલારિટી, તો એવા વખતે K of HCl less than K of H2SO4. આ ઊંધું થઈ જાય. એનું કારણ છે
કે કેની ફોર્મ્યુલા જો આ H પ્લસની વેલ્યુ પછી હતી ઇન્વોલ્વ એમાં. H પ્લસની વેલ્યુ વધારી દો તમે ઘણી બધી, બરાબર, તો વધવાનો જ છે કે એનો સલ્ફ્યુરિક એસિડનો, કેમ કે સલ્ફ્યુરિક એસિડ આપણને 2 મોલ H પ્લસ આપશે મેક્સિમમ રીતે જોઈએ તો. કેટલા આપશે મેક્સિમમ? આ મેક્સિમમ 2 મોલ H પ્લસ આપી શકે, આ મેક્સિમમ આપણને 1 મોલ H પ્લસ આપી શકે, 1 મોલર સોલ્યુશન હોય એટલે. ક્લિયર? ઉપરના કેસમાં 1 નોર્મલ હોય ત્યારે આ આપણને 1 મોલ H પ્લસ આપે અને આ લેસ ધેન 1 મોલ H પ્લસ આપે. કેટલા? લેસ ધેન 1 મોલ H પ્લસ. અહીંયા ડિફરન્સ આવ્યો, તમે નંબર કમ્પેર કરો. 1 નોર્મલ સોલ્યુશન હોય તો HCl તો એનું જ રહે, મોલારિટી નોર્મેટિવ HCl ની હરકી જ છે, N ફેક્ટર બનશે એટલે. તો આના તો 1 મોલ મળી ગયા H પ્લસ. સલ્ફ્યુરિક એસિડના 1 નોર્મલમાં 1 મોલ કરતાં ઓછા H પ્લસ હોય એટલે KCl જીતી ગયો, KHCl. તમે જ્યારે 1 મોલર સોલ્યુશન લીધું આની રિએક્શન માટે તો વાર્તા ફરી ગઈ, કેમ કે H પ્લસના નંબર જ મોટા જબરા અલગ થઈ ગયા, એના 2 થઈ ગયા. હવે આવડો મોટો ડિફરન્સ તો ક્યાંથી મેન્ટેન થાય? થોડું ઘણું આમ મેન્ટેન હોય તો કાંઈ લેવલ વેલની ટીમો જ રમે બરાબર છે. આજે જ મેચ હતી લ્યો સવારના, આમ લેવલ વાળીની ટીમ હોય તો કાંઈક રમાય ને સારું. એટલે સામે ઓલું બિચારો અફઘાનિસ્તાન 57માં ઢાળ્યો, 57માં હળાવળ થઈ ગયું, બરાબર. હવે એ ક્યાં આફ્રિકા ને ક્યાં અફઘાનિસ્તાન? માની લે કે ઓસ્ટ્રેલિયા હોત તો થવા દે, ન થવા દેતા આવી રીતે કે 57માં ઓલ આઉટ ન થાય ઓસ્ટ્રેલિયા. પણ હવે થયું એવું ભાઈ, નસીબ હવે. એટલે અહીંયા કમ્પેરિઝન એવી રીતની છે કે આ આફ્રિકા થઈ ગયું, હું થઈ ગયું હવે એમાં અફઘાનિસ્તાન છે અત્યારે. એટલે ડિફરન્સ જ મોટો થઈ ગયો નંબરમાં. પહેલાં શું હતું? પહેલાં આ છે ને એ અફઘાનિસ્તાન હતું, આ ઓસ્ટ્રેલિયા હતું, બરાબર છે. ઓસ્ટ્રેલિયા થોડા કરંટે હારી ગયું, થોડા કરંટે હારી ગયું. અથવા બાંગ્લાદેશ લઈ લો ને, તમારે બાંગ્લાદેશ લઈ લો, હાલો, એ 5-10 રને હારી ગયું કદાચ. પણ હવે સામે કોણ આવ્યું? આફ્રિકા. તો ફેર પડે કે ન પડે હવે? એટલે 1 નોર્મલમાં આન્સર અલગ છે ને 1 મોલરમાં આન્સર અલગ છે, બરાબર. એમાં ધ્યાન રાખજો. અને ભલભલામાં છેતરાઈ જાય છે, પણ તમારે ઓવરઓલ રિઝલ્ટ યાદ રાખવાનું છે. HCl સ્ટ્રોંગર એસિડ છે સલ્ફ્યુરિક એસિડ કરતાં. એસિડની સ્ટ્રેન્થ એના પર્સન્ટેજ આયોનાઇઝેશન ઉપરથી જ નક્કી થાય. તમે આના વધારે H પ્લસ લીધા એટલે જીતે, એમાં કંઈ નવાઈની વાત નથી. લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપો તો 2 હરખે હરખા થઈ જાય, એમાં જીતે HCl પાછો. અત્યારે તો કાંઈ ફિલ્ડમાં કંઈ લેવા જેવું જ નહોતું, આમાં 1 મોલ ને 2 મોલ પૂરું થઈ ગયું, નો કમ્પેરિઝન થાય એમાં. એટલે ઇમેજિન કરો ઇન્ડિયા અને આફ્રિકાની મેચ હોય, આફ્રિકાવાળા 2 વાર દાવ લે, આપણે 1 વાર દાવ લેવાનો, એવું હાલે કોઈ દી? તો એને ઈ જ જીતે ને, એટલે 2 વાર દાવ લઈને, બરાબર. તો ધ્યાન રાખજો. એલા હલા વાર્તા પૂરી. હવે આગળ, હવે નવો ટોપિક છે. આ ટોપિક ખૂબ જ અગત્યનો છે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ટેમ્પરેચર ડિપેન્ડન્સ ઓફ રેટ ઓફ રિએક્શન. આગળનું બધું જે છે ને આની કરતાં હાવ અલગ જ છે. આખું નવું સેક્શન શરૂ થઈ ગયું, આખું નવું સેક્શન. આગળનું બધું પૂરું, 0 ઓર્ડર, ફર્સ્ટ ઓર્ડર, એમાં કાંઈ નહીં આવે. આ ક્લિયર? આખા ચેપ્ટરનો નેચર હવે બદલાઈ ગયો છે. એટલે અગાઉનો કદાચ મગજમાં ઉતર્યું ન હોય, રહેવા દેજો. આ આખું નવું જ સેક્શન છે, ધ્યાન આપજો હરખી રીતે. આમાં ટોપિક બહુ સિમ્પલ છે, બરાબર. થોડું ઘણું ધ્યાન રાખવાનું છે આમાં, તમારે ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. માની લો કે આવી એક રિએક્શન છે, રિવર્સિબલ, માની લઈએ 2 બાજુ થતી હોય એવી. તો ધારો કે આને કહી દઈએ KF, નીચેવાળાને કહી દઈએ KB. તો અહીંયા KF અને KB શું છે બોલો? રેટ કોન્સ્ટન્ટ છે. KF અને KB એ બંને રેટ કોન્સ્ટન્ટ છે, ધ્યાન રાખજો, છેતરાતા નહીં. ફોરવર્ડ ને બેકવર્ડ રિએક્શનના શું છે? રેટ કોન્સ્ટન્ટ છે. અને આ જે કેપિટલ K છે એ શું છે?
ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. સિમ્બોલ ભલે બધાના કે રહ્યા, પણ નામ બધાના અલગ અલગ છે અને કામે બધાના અલગ અલગ છે. તો સિમ્બોલ ઉપર જાતા નહીં, કે એટલે બધા કે હરખા જ તે. બરાબર? આ ત્રણે કે અલગ અલગ રીતના આવશે અને ભૂલ થવાની સંભાવના રહે. હવે આપણે એવું ભણ્યા હતા, એ તમને યાદ હોય તો, કેમિકલ ઇક્વિલિબ્રિયમના ચેપ્ટરમાં એવું ભણ્યા હતા કે આ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ જે છે, એન્ડોથર્મિક રિએક્શન હોય, બરાબર, તો વધે. ટી વધે તો કે વધે, અને ટી ઘટે તો કે ઘટે એન્ડોથર્મિકમાં. એનાથી ઊંધું આપણે એક્ઝોથર્મિકમાં લખતા હતા. મતલબ કે કેપિટલ કે ઇક્યુ એટલે કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટની વેલ્યુનો ચેન્જ જે છે એ ટેમ્પરેચર એન્થાલ્પીના ચેન્જ ન્યારે લેવા દેવા છે. એને કઈ રીતનો છે એ. જ્યારે આ બે આઈટમો બિલકુલ અલગ છે, કે એફ કે બી. આ બે આઈટમ કેવી છે? બિલકુલ અલગ છે. બરાબર? ધ્યાન આપજો હરખી રીતે, કેમ કે આના ખતરનાક ક્વેશ્ચન બની શકે એમ છે. હવે નાને એવું ટેબલ આપણે યાદ કરી લઈએ, અગાઉ પેલા ડ્રો કર્યું હતું એવું. એન્ડોથર્મિક રિએક્શન, બરાબર, એમાં ટી વધે, ટી ઘટે, એની આખી વાર્તા. પછી નીચે એક્ઝોથર્મિક રિએક્શન. તો એક્ઝોથર્મિક રિએક્શન હોય તો ટી વધે તો કે ઇક્યુ વધે. બરાબર છે? હવે કે ઇક્યુ કોનો રેશિયો છે? કે એફ અને કે બી નો રેશિયો છે. ધ્યાન આપજો, કે એફ અને કે બી હંમેશા 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 વધે જ તે, ટેમ્પરેચર વધે એટલે. ધ્યાનથી જો, મેં આ બેયની હાઇટ અલગ અલગ કરેલી, દેખાય તમને? જો તમને ક્લિક થતું હોય તો મેં હાઇટ અલગ અલગ રાખેલી છે. કે બી વધાર્યો, ઓછો વધાર્યો, કે બી વધારે વધાર્યો, વધ્યા બે, પણ વધારે મોટો ચેન્જ કેમાં આવ્યો? કે એફમાં. તો એ રેશિયો વધ્યો કે ન વધ્યો પહેલા કરતા? ક્લિયર ને? તો આ ત્રણેય તમને એક્સપ્લેન થઈ ગયા. કે એફ અને કે બી બે વધ્યા, પણ વધારે વધારો કે એફમાં થયો. ક્લિયર? પ્રોસેસ કઈ હતી? એન્ડોથર્મિક. ત્યારે જેથી કરીને બેયનો રેશિયો લઈ તો અગાઉ કરતાં વધારે મોટી વેલ્યુ આવે. ઓકે? એની કરતાં ઊંધું લ્યો. ધારો કે એક્ઝોથર્મિક રિએક્શન છે, ટેમ્પરેચર વધે રહ્યું, તો એવા કેસમાં કે ઇક્યુ ઘટે. બરાબર? પરંતુ કે એફ કે બી તો વધે જ તે, પણ બેમાં વધારો અલગ અલગ રીતનો હોય. તો અહીંયા કે એફ જે છે એ ઓછો વધશે, કે બી વધારે વધશે. તો બેનો રેશિયો અગાઉ કરતા નાનો થયો કે મોટો થયો? અગાઉ કરતા રેશિયો નાનો થયો. એટલે અહીંયા હું હાઇટ એ પ્રમાણે લખતો જાઉં છું. અહીંયા લેસ, અહીંયા મોર. જ્યારે આની અંદર આ મોર, આ લેસ. એટલે તમે ચેક કરો, ટી વધે તો કે એફ કે બી વધે જ તે, પણ બેનો પર્સન્ટેજ ઇન્ક્રીઝ અલગ અલગ આવે એન્ડોથર્મિક ને એક્ઝોથર્મિકમાં. જેથી કરીને ઓટોમેટિક એનો જે રેશિયો લઈએ એ પ્રમાણે કે ઇક્યુ સેટ થઈ જાય એની યારે. ક્લિયર? ધારો કે તમે ટી ઘટાડશો તો બોલો, ટી ઘટાડીએ ત્યારે શું ઓબ્ઝર્વેશન લખવાનું અહીંયા એન્ડોથર્મિકમાં? કે ઇક્યુ ઘટે એન્ડોથર્મિકમાં. તો બાકીના બેના મને કયો ડેટા કેવા આવશે? કે એફ કે બી બે ઘટશે, પણ વધારે કોણ ઘટશે? કે એફ વધારે ઘટશે. જે વધારે વધે એ વધારે ઘટે તે પાછો, અને ખોટું લાગી જાય એવું એને. તો અહીંયા કે એફ જે છે એ વધારે ઘટ્યો અને ઓછો ઘટ્યો, એટલે ઓવરઓલ રેશિયો કેવો થયો? નાનો થઈ ગયો પહેલા કરતા. પછી બીજું
નીચેની આઈટમ લઈ તો આ આઈટમમાં શું આવે? KEQ હારી કેમ આવી પેન્સિલ નથી થતી હારી? KEQ ઘટે, ટેમ્પરેચર ઘટે એટલે ના વધે, સોરી અહીંયા વધે એવી સાઇન આવશે. હવે આવી બધી તમને સાઇન પૂછ્યો તો તમે ધંધે લાગી જાઓ. માં તો ગંજવાળો બેઠા બેઠા શું કરવાનું એમ. તો બધામાં ક્યાં વધે ઘટે ખબર કઈ રીતે પડે? તો આ કેમિકલ ઇક્વિલિબ્રિયમ ભેગું થયું કેમિકલ કાઇનેટિક્સની યારે, તારે બી પાડી દે તમને. આ ત્રણ કે ભેગા થયા એટલે તો KEQ વધ્યો. તો વધવા માટેનું કારણ બોલો. જો KFKB ઘટવાના જ છે, સાંભળ દો, ખબર છે ને? એ તો ટી ઘટી ગયું, KFKB ઘટશે તે, પણ કોણ વધારે ઘટશે, કોણ ઓછું ઘટશે? KF ઓછું ઘટ્યું, KB વધારે ઘટ્યું. વધારે ઘટે એટલે ઇનડાયરેક્ટલી રેશિયો મોટો થઈ જાય. અવસ્થિમાં તમને આવો એક ક્વેશ્ચન આપેલો છે, સોલ્વ કરજો. કોઈ છે કોની આગળ વસ્તી? એમાં શરૂઆતમાં 1 થી 10 જ આવો ક્વેશ્ચન છે, લગભગ 8મો 9મો 10મો છે કાંક, કે જેમાં તમને આ વાર્તા આખી પૂછેલી છે. એની માટે શું કરવાનું એમ, બરાબર? આ ધ્યાન રાખજો, ભૂલાવવું ન જોઈએ, આ ઇમ્પોર્ટન્ટ છે, આગળ જાય. તો આમાંથી રિઝલ્ટ એવું નીકળ્યું કે KFKB વધે જ તે, ટી વધે એટલે, કાં તો ઘટે જ તે, ટી ઘટે એટલે. ઓલાનું નક્કી નહીં કાંઈ, બરાબર? હવે પાછા હતા ને વૈયા જઈએ. ડેટામાં લખાઈ ગયું ને? આમાં શું કીધેલું છે કે કેમિકલ રિએક્શન જે છે એ એનો રિએક્શનનો રેટ વધે, ટેમ્પરેચર વધે, મેં એવું જનરલી કીધેલું છે, બરાબર? કોઈ પણ કેમિકલ રિએક્શન હોય, હું કેમિકલ રિએક્શનની વાત કરું છું, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટની વાત નથી કરતો. એટલે તમે ટ્રુ ફોલ્સ સ્ટેટમેન્ટમાં છેતરાતા નહીં ત્યારે લખીને આપે ત્યારે, કેમ કે બધું ભેગું થશે 11-12, ત્યારે ટ્રુ ફોલ્સ એકદમ અઘરા થઈ જાય. તો કેમિકલ રિએક્શન જે છે એ એક્સલરેટ થાય, ટેમ્પરેચર વધે એટલે રેટ ઓફ રિએક્શન વધી જાય, બરાબર છે? જ્યારે ટી વધે ત્યારે. અહીંયા તમને ખાલી એક એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલ તો હવે હજારો હોય એવા, એટલે આ કંઈ યાદ રાખવાની જરૂર છે નહીં, ખાલી ટાઈમ પાસ છે. આ તમારે યાદ રાખવાનું છે સ્ટેટમેન્ટ. આ તો ખાલી એમને ખાલી જનરલ ઓબ્ઝર્વેશન માટે છે, કામ થયું તેમ થયું એમ. હવે એક તમને ખાસ એક્ઝામ્પલ આપ્યું છે, વાંચો આ એક્ઝામ્પલ. ટિપિકલ છે, એક્ઝામમાં પૂછીએ કાંઈ. તો રેડોક્સ ટાઇટ્રેશનમાં પોટેશિયમ પરમેંગનેટ દ્વારા ઓક્ઝેલિક એસિડનું ઓક્સિડેશન થાય, એટલે કે ઓક્ઝેલિક એસિડનું ડિકમ્પોઝિશન થાય રિએક્શન થઈને. જો તમે એ ટેમ્પરેચર વધારી નાખો પહેલાં કરતાં, તો ફૂલ સ્પીડથી ગાડી ભાગે. મતલબ રિએક્શન કેવી થઈ જાય? ફાસ્ટર પહેલાં કરતાં. તમને ટ્રુ ફોલ્સમાં સીધું આ ઉપાડી લે. અને આપણે કોર્સમાં છે પાછું એક્સપેરિમેન્ટલ કેમેસ્ટ્રીમાં, પ્રેક્ટિકલમાં, KMnO4 ને ઓક્ઝિલિક એસિડનું ટાઇટ્રેશન. ટેમ્પરેચર વધારો તો રેટ ઓફ રિએક્શન વધે, એટલે કે ડીકલરાઇઝેશન KMnO4 નું વધારે ફાસ્ટર થાય. KMnO4 નો કલર તમને ખબર છે? અગાઉ લખાવેલો છે, પર્પલ, જાંબુડિયો. ક્લિયર છે? એન્ટ્રી મારી દો, ભૂલી ગયા હો તો. તો જાંબુડિયો કલર છે, પર્પલ, જાંબલી કલર ટૂંકમાં દેશી હું કહી દો. હવે એ જાંબલી કલર જે છે પર્પલ, એમાંથી બને Mn2+. શું બને? Mn2+, એટલે કલરલેસ આપણને મળે. આ રિએક્શન લખો. રેડોક્સ ટાઇટ્રેશનમાં રિએક્શન આવી હતી, તમને જો ખ્યાલ હોય તો. MnO4 -1 પ્લસ C2O4 2- એસિડિક મીડિયમ, એમાંથી Mn2+ બને ને CO2 બને. અનબેલેન્સ રિએક્શન લખેલી છે. એમાં કલર આના પર્પલ છે અને Mn2+ C પેલ પિંક છે. પેલ પિંક એ ઓલમોસ્ટ કલરલેસ જ લાગે.
કલર ચેન્જ કયો આવ્યો? પર્પલમાંથી કલરલેસ, એટલે કે ડીકલરાઇઝ થયું કહેવાય. શું કહેવાય? ડીકલરાઇઝ. ભૂલતા નહીં કલરની આખી વાર્તા. હવે આ તો ખાલી જનરલ વાત થઈ કે ટેમ્પરેચર વધે તો રેટ ઓફ રિએક્શન વધે. પણ એક સાયન્ટિસ્ટ આવ્યો આર્હેનિયસ, એણે એક ટોપિક વધારી દીધો કેમેસ્ટ્રીમાં એક્ઝામમાં પૂછવા હાટું. એનું નામ છે આર્હેનિયસ ઇક્વેશન. શું નામ છે એનું? આર્હેનિયસ ઇક્વેશન. એ આપણને એવું ઇન્ડિકેટ કરશે કે ટેમ્પરેચરમાં ઇન્ક્રીઝ કરો તો રેટ કોન્સ્ટન્ટ કેટલો વધે અલગ અલગ રિએક્શન માટે. જો એ રિએક્શનની આપણને ખબર હોય એક્ટિવેશન એનર્જી તો. એટલે એણે શું કર્યું? રિએક્શનની હારે રેટ કોન્સ્ટન્ટ કે અને ટેમ્પરેચર ટીને સીધા જોઈન કરી દીધા. ક્લિયર? તો એણે આવું એક ઇક્વેશન આપ્યું. તો એ ઇક્વેશન જે છે એટલે તમને સીધું એમ જ પૂછે કે આરએનએસ ઇક્વેશન શું દર્શાવે છે? તો કે ટેમ્પરેચર ડિપેન્ડન્સ દર્શાવે છે. રેટ ઓફ રિએક્શન, રિએક્શનનો રેટ ટેમ્પરેચર પર કેવી રીતે ડિપેન્ડ કરે એના વિશે આપણને મેથેમેટિકલ એક્સપ્લેનેશન આપે છે. મેથેમેટિકલ, એમને ગોળા ફેંકમાં નહીં, મેથેમેટિકલ વેમાં કે શું રિલેશન છે. એને કહેવાય આર્હેનિયસ ઇક્વેશન. અને એ આર્હેનિયસ ઇક્વેશન જે છે એ આ નીચે લખેલું છે. એ ફરી વાર લખીએ તો કે ઇક્વલ ટુ કેપિટલ એ ઈ પાવર માઇનસ ઈ એ ડિવાઈડ બાય આરટી. આવું એક સિમ્પલ ઇક્વેશન છે. બરાબર? એમાં દરેકના નામ આપેલા છે. કે એટલે રેટ કોન્સ્ટન્ટ, એ તો આવડે જ ન આવડે લખતા. એના 3 નામ છે. કેટલા? 3 નામ છે કેપિટલ એના. સારા લાગે યાદ રાખવાના. આમ તો બધા યાદ રાખવાના, પણ એક વધારે સારું યાદ રાખવાનું. 3 નામ છે એના. બરાબર? આરને ઓળખો કે ન ઓળખો? તમે આરને ઓળખો? ગેસ કોન્સ્ટન્ટ. ટીને ઓળખો? ટેમ્પરેચર. અને ઈ એને નામ પાડશું એક્ટિવેશન એનર્જી. ગુજરાતીમાં કહેવાય સક્રિયકરણ ઉર્જા. જે આપણે આગળ જતા સમજવાની થોડીક વાર શું છે એ. તો તમને પહેલાં તો આ ટર્મ બધી ક્લિયર હોવી જોઈએ. આના 3 નામ છે. એક નામ છે ફ્રીક્વન્સી ફેક્ટર. જગ્યા મારે ઓછી પડશે પણ તમે એ પ્રમાણે લખજો, સાઈડમાં લખેલી જ છે. 3 નામ યાદ રાખવાના. એ એટલે ફ્રીક્વન્સી ફેક્ટર. બીજું એક નામ છે એનું પ્રી એક્સપોનેન્શિયલ ફેક્ટર. પ્રી એક્સપોનેન્શિયલ ફેક્ટર. અને હજી એક નામ છે એનું આર્હેનિયસ. પોતાનું જ નામ મેળવી દીધું, આર્હેનિયસ ફેક્ટર. એવું કાંક હતું, કાંક પોતાના ઉપરથી જ નામ પાડી દીધું. ટૂંકમાં 3 નામ છે એના. કેટલા? 3 નામ. આર્હેનિયસ ફેક્ટર, પ્રી એક્સપોનેન્શિયલ ફેક્ટર, ફ્રીક્વન્સી ફેક્ટર. જે યાદ રહે એ લખવાના. 3 નામ છે. બોર્ડની અંદર 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય. બરાબર? એટલું ક્લિયર? તો આ જે ઇક્વેશન હતું એના 3 નામ અહીંયા લખેલા છે. એક તો કીધું આર્હેનિયસ ફેક્ટર, પછી કીધું ફ્રીક્વન્સી ફેક્ટર, પછી કીધું પ્રી એક્સપોનેન્શિયલ ફેક્ટર. 3 નામ લખ્યા છે. હારા લાગે મેં તમને કીધું લખવાના. પછી પોતે પાછું કોન્સ્ટન્ટ હોય. કેપિટલ એ શું છે? કોન્સ્ટન્ટ છે. અને દરેક રિએક્શનમાં પાછું અલગ અલગ હોય. સ્પેસિફિક ટુ એ પર્ટિક્યુલર રિએક્શન. એક રિએક્શનનો કેપિટલ એ બીજી રિએક્શનના કેપિટલ એ કરતાં અલગ હોઈ શકે. બરાબર છે? અને ઈ એને નામ પાડશું એક્ટિવેશન એનર્જી, કે જે આપણે ઇન્ડિકેટ કરશું જૂલ પર મોલની અંદર. આટલું લખાણ લખવાનું 2 માર્કમાં. શરૂ ક્યાંથી થાય? અહીંયાથી શરૂ કરવાનું. બરાબર? અહીંયાથી શરૂ થાય તો ઠેઠ ઓલા એન્ડ સુધી લખવાનો ક્વેશ્ચન. ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે, બોર્ડ એક્ઝામ માટે. રાઇટ આર્હેનિયસ ઇક્વેશન. 2 માર્કનો ક્વેશ્ચન. રાઇટ આર્હેનિયસ ઇક્વેશન.
Explain the terms involved. Explain the terms involved. Explain the terms involved. What is indicated by it? What is indicated by it? એટલે કે શું દર્શાવે છે આરએનએ સમીકરણ? What is indicated by it? તો 3 પાર્ટ થયા. આરએનએ સમીકરણ એટલે શું? એટલે કે લખો, તેમાં આવતા પદ સમજાવો અને તે સમીકરણ દ્વારા કઈ માહિતી મળશે. ક્લિયર? એટલે એ તમારે 2 માર્કમાં છાપી નાખવાનો, રોકડા 2 માર્ક. હવે આગળ એક નાનો એવો પોઈન્ટ રહી ગયો, તેની વાત કરી દઉં. એ હારે હવે કનેક્ટ થશે. તમને અહીંયા લખીને આપેલું છે ઇંગ્લિશવાળાને, કાંઈક બોલ્ડમાં લખીને આપ્યું છે મસ્ત મજાનું. ફોર એ કેમિકલ રિએક્શન with rise in temperature by 10 degree Celsius. અહીંયા 10 ડિગ્રી સેલ્સિયસ લખો કે 10 કેલ્વિન લખો, ડિફરન્સ તો કેવો હોય? સરખો જ હોય. ક્લિયર? તો તમે 10 ડિગ્રી સેલ્સિયસનો રાઇઝ કરો ટેમ્પરેચરની અંદર કોઈ રિએક્શન માટે, તો એનો રેટ ઓલમોસ્ટ ડબલ થઈ જાય. કેટલો થઈ જાય? ઓલમોસ્ટ ડબલ. એટલે લખેલું છે અહીંયા, ધ રેટ કોન્સ્ટન્ટ ઇઝ નિયરલી ડબલ. હવે તમને ખબર છે કે કોઈ પણ રિએક્શન જે છે એનો રેટ એના કેને પ્રપોર્શનલ હોય. હાલ ઓરા રિએક્ટન્ટ તો હોય જ તે પાસે 80 નહીં બધા, પણ આ તો હોય જ ને આર પ્રપોર્શનલ ટુ કે. તો જેનો કે વધારે એનો આર કેવો વધારે, કે ડબલ તો આર ડબલ. ધારો કે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન લઈએ તો આર ઇક્વલ ટુ કે એ ટી. બરાબર? એટીની વેલ્યુ હરખી રાખો. ટેમ્પરેચર વધારે જો 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું ને રેટ ફરી વાર માપો તો અગાઉ કરતાં વેલ્યુ કેવી આવી હશે? ડબલ આવી હશે. બરાબર? ધારો કે કોઈ એક ટેમ્પરેચર છે 300 કેલ્વિન, એમાં સપોઝ રેટની વેલ્યુ હોય આવી રીતે લખીએ આપણે રેટની વેલ્યુ 2 × 10⁻³ મોલ પર મિનિટ, મોલારિટી પર મિનિટ. ટેમ્પરેચર વધી જાય તો એ કેટલું થાય? 4 × 10⁻³ મોલારિટી પર મિનિટ. એટલે ઓલમોસ્ટ કેવો થઈ ગયો રેટ? એનો ડબલ થઈ ગયો. પણ દર વખતે ડબલ થાય એ જરૂરી નથી. ક્યારેક થોડોક ઓછો વધે, ક્યારેક વધારે વધે, એની મરજી. પણ આપણે વેલ્યુ કેટલી લેવાની? 2, એવરેજ પૂછ્યું હોય તો. બરાબર છે? તો ખાસ યાદ રાખજો, આને કહેવાય ટેમ્પરેચર કોએફિશિયન્ટ. લખો નાનો એવો ક્વેશ્ચન, વોટ ઇઝ કોલ્ડ ટેમ્પરેચર કોએફિશિયન્ટ? આ નામ નથી પડ્યું અહીંયા, પણ એનું નામ આ થશે. એ લોકોએ લખ્યું નથી. વોટ ઇઝ કોલ્ડ ટેમ્પરેચર કોએફિશિયન્ટ? તો આવી રીતે એન્ટ્રી મારજો, કે ટી પ્લસ 10 ડિવાઈડ બાય કે ટી ઇક્વલ ટુ ટેમ્પરેચર કોએફિશિયન્ટ. ઓલું લખી નાખવાનું છે વર્ડ્સ બધા છે એ. આ એનો મેથેમેટિકલ ફોર્મ છે. અને આ નિયરલી કેટલું હોય? 2, 2 થી 3 હોય. નિયરલી કેટલું હોય? 2 થી 3 યાદ રાખજો. આમ તો 2 લેવાનું છે કેલ્ક્યુલેશનમાં, પણ એની વેલ્યુ 3 સુધી પણ જઈ શકે. તો આ રેશિયો છે 2 ટેમ્પરેચર ટી પ્લસ 10 ને એકલું ટી. બેની વચ્ચે ટેમ્પરેચરનો ડિફરન્સ કેટલો છે? 10 કેલ્વિન અથવા 10 ડિગ્રી સેલ્સિયસનો. એમના રેટ કોન્સ્ટન્ટનો રેશિયો લેવાનો. રેટ કોન્સ્ટન્ટનો રેશિયો ઇનડાયરેક્ટલી રેટના રેશિયો બરાબર હોય. એટલે કે આર ટી પ્લસ 10 ડિવાઈડ બાય આર ટી ઇક્વલ ટુ કે ટી પ્લસ 10 ડિવાઈડ બાય કે ટી. ક્લિયર? એટલે કે રેશિયો ઓફ રેટ કોન્સ્ટન્ટ ઇક્વલ ટુ રેશિયો ઓફ રેટ. તો ધીસ ઇઝ અવર ટેમ્પરેચર કોએફિશિયન્ટ. બરાબર? જેને એ લોકો અહીંયા નામ પાડ્યું નથી. હવે ધ્યાન આપજો, સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન. કોઈ એક રિએક્શન છે,
એનું ટેમ્પરેચર પહેલાં 30 ડિગ્રી સેલ્સિયસ હતું, એની પછી એની રિએક્શનનું ટેમ્પરેચર 50 ડિગ્રી સેલ્સિયસ કરી નાખ્યું, તો એનો રેટ કેટલા ટાઈમ્સ થઈ ગયો હશે પહેલાં કરતાં? બોલો, પહેલાં કરતાં કેટલા ટાઈમ્સ થઈ ગયો હશે? એટલે આટલું આવું તો આવડવું જોઈએ. એલા એક રિએક્શન છે જે 30 ડિગ્રી સેલ્સિયસ થાય છે, R1 રિએક્શન, રિએક્શન R2 એટલે કે રેટ R2 50 થાય છે, તો આ બેનો રેશિયો કેટલો આવશે? કહેવાનો મતલબ એમ, તો ધ્યાનથી સાંભળજો. રેટ એટ 50 ડિગ્રી સેલ્સિયસ ડિવાઈડ બાય રેટ એટ 30 ડિગ્રી સેલ્સિયસ ઇક્વલ ટુ રેટ 50 ડિગ્રી સેલ્સિયસ ડિવાઈડ બાય રેટ 40 ડિગ્રી સેલ્સિયસ ઇન્ટુ રેટ 40 ડિગ્રી સેલ્સિયસ ડિવાઈડ બાય રેટ 30 ડિગ્રી સેલ્સિયસ. હવે આપણે હમણાં જ વાત કરી કે આ રેશિયો કેટલો થાય? 2 થાય. કેટલો ડિફરન્સ છે બેની વચ્ચે? 10નો ડિફરન્સ. આ ડબલ થયું, આ કેટલું થયું? બીજી વાર ડબલ, તો ઓવર કેટલું થયું? 4 ટાઈમ્સ. એટલે કે રિએક્શન એટ 50 ડિગ્રી સેલ્સિયસ એનો રેટ 4 ટાઈમ્સ થઈ ગયો રિએક્શન એટ 30 ડિગ્રી સેલ્સિયસ. આ સમજાણું? ક્લિયર છે? તો ધારો કે 50 માંથી 90 કરીએ, કેટલું કરીએ? તો રેટ બોલો કેટલા ટાઈમ્સ થાય? 50 માંથી 90 કરો તો 2 પાવર 4 કરવા પડે ને, 4 વખત 2 કરવા પડે. 50 માંથી 90 કર્યા, કેટલા દસિયા વધ્યા? 4 દસિયા વધ્યા. દસિયા, 4 દસિયા વધ્યા એટલે 40 વધ્યા ટૂંકમાં, એમ કહો ને સિમ્પલમાં. તો જેટલા દસિયા વધારે એ પ્રમાણે 2 નો પાવર મૂકવાનો. 2 દસિયા વધે તો 2 પાવર 2, 3 દસિયા વધે તો 2, અહીંયા 2 પાવર 3 પ્રમાણે. દસિયા મતલબ 10 ડિગ્રી સેલ્સિયસનો ડિફરન્સ ઓફ ટેમ્પરેચર, એવું સમજવાનું આપણે. એટલું ક્લિયર છે? આવા પપ્પુ જેવા ક્વેશ્ચન તમને આવડવા જ જોઈએ, ધ્યાન રાખજો. આમાં કાંઈ રોકેટ સાયન્સ છે નહીં, એ એમને એમ તમને MCQમાં પૂછાય એક્ઝામમાં. કોઈને કાંઈ ડાઉટ જ બોલી જાઓ. હવે આ આર્હેનિયસ પાર્ટ 1 પૂરો, આર્હેનિયસ પાર્ટ 2 વચ્ચે મોટો જબરો ઇન્ટરવલ આવશે. ઓલું બાહુબલી 1 ને બાહુબલી 2 1.5 વર્ષનો ગેપ હતો. કેટલો? 1.5 વર્ષનો. અહીંયા આર્હેનિયસ પાર્ટ 1 પૂરું થઈ ગયું, પછી નવું પિક્ચર આવ્યું વચમાં. એટલે આખું નવી વાર્તા છે, આમાં પડતા નહીં. બરાબર? કનેક્ટેડ છે પણ એ જરૂરી નથી. આને સ્કીપ કરી નાખીએ, કામ ચલાવ. આપણે સીધું જોઈ બાહુબલી 2 જોઈ. શું જોઈ? પેલા 1 જોઈ લીધું તો બાહુબલી 2 જોવાનું 1 પછી. એટલે આર્હેનિયસ પાર્ટ 2 માં સીધા વહી જવું. ક્યાં વહી જવું? આર્હેનિયસ પાર્ટ 2 માં. આ બધું બહુ જ મારવાનું છે અત્યારે. આ જવા દેવું હમણાં નહીં, એ પછીના સેશનમાં આવશે. સીધું અહીંયા પહોંચી જાઓ. અહીંયાથી શરૂ થાય છે આર્હેનિયસ પાર્ટ 2. ક્લિયર છે? એટલે એ પ્રમાણે તમે જો આ એની લાસ્ટ તમને સિમ્બોલ મેં કીધું કે અહીંયાથી આગળનું જે છે એ બધું કયું હોય છે? થિયરી કદાચ આ રીતે હતી, આ એની થિયરી હતી. બરાબર? આ વચ્ચેની જે પાર્ટ જે છે એ તમારે અત્યારે ધ્યાનમાં લેવાનો છે ને, એ બધું થોડુંક અલગ કન્ટેન્ટ છે. આપણે સીધું જવા દઈએ આર્હેનિયસ પાર્ટ 2 ની અંદર. તેમાં આપણે શું કરશું? તો કે 2 અલગ અલગ ટેમ્પરેચર T1 ને T2, 2 અલગ અલગ રેટ કોન્સ્ટન્ટ K1 ને K2, એનો રિલેશન ફાઇન્ડ કરવાનો. આ ક્લિયર? એક્ટિવેશન એનર્જીની હારે. અને એના જે કાંઈ ગ્રાફ થતા હોય એ ડ્રો કરવાના, ગ્રાફ થતા હોય. આમાં ગ્રાફ ઘણા બધા આવશે એટલે ધ્યાન રાખજો એ પ્રમાણે. હવે આર્હેનિયસ પાર્ટ 2 ની અંદર આપણને એટલી તો ખબર છે ને કે K ઇક્વલ ટુ A E પાવર માઇનસ EA બાય RT છે. તમે બે બાજુ ln કે ઠપકારો તો ln કે લખો તો શું થાય? આ ln A થઈ જાય, આ થઈ જાય માઇનસ EA ડિવાઈડ બાય RT. આવું કંઈક થાય કે ન થાય?
એટલું ક્લિયર? હવે જો તમે અહીંયાથી ખુશ થતા હો, આની આગળથી ખુશ થઈ જતા હો, તો ગ્રાફ ડ્રો કરી નાખો પહેલાં ફટાફટ. તો ગ્રાફમાં શું લેવાનું? તો કે આને કહી દો વાય, આને કહી દો ઇન્ટરસેપ્ટ સી, આને કહી દો mx. એમાં x એટલે 1/t સમજવાનું વેરિયેબલ તરીકે, 1/t. અને ગ્રાફ ડ્રો કરીએ આપણે. તો આનો ગ્રાફ જે છે ln k 1/t, બોલો કેવો આવશે? ઇન્ટરસેપ્ટ કેટલો થયો? ln a થયો, નેચરલ લોગ. તો આ ઇન્ટરસેપ્ટ થઈ ગયો અહીંયા. એ નીચે જાય કે ઉપર જાય? બોલો, નીચે આવશે. તો આવી રીતનો ગ્રાફ થયો. તો આનો ઇન્ટરસેપ્ટ તમને એક્ઝામમાં પૂછે તો શું લખવાનું? ln a. સ્લોપ પૂછે તો લખશો -ea/r. આ એનો સ્લોપ થઈ ગયો. આપણે નેચરલ લોગ લીધેલા છે, ધ્યાન રાખજો. એટલે આપણને એ પ્રમાણે ઇન્ટરસેપ્ટને સ્લોપ મળ્યા. આમાંથી તમને ન્યુમેરિકલ બનાવીને પૂછે. ZEEમાં કેટલાક MCQ એવા છે જેમાં તમને અહીંયા ઇન્ટરસેપ્ટની વેલ્યુ આપેલી હોય, આ સ્લોપની વેલ્યુ તમને આપેલી હોય કોઈ રીતે, અને પછી પૂછે કે એ કેટલો, હાઉ મચ ઇઝ ધ એક્ટિવેશન એનર્જી. તો આવડે કે ન આવડે? સ્લોપની વેલ્યુ ખબર હોય ડેટા ઉપરથી, તો તમે એની વેલ્યુ ગોતી શકો કમ્પેર કરીને. પણ એ ધ્યાન રાખવાનું કે ગ્રાફ કયો છે, LOG log વાળો ગ્રાફ છે કે LNK વાળો ગ્રાફ છે. ધારો કે આ LOG log હોત તો આપણે આ ઇક્વેશનને કન્વર્ટ કરીએ કે બીજા ફોર્મેટમાં, આને લોગમાં કન્વર્ટ કરીએ તો કયું ઇક્વેશન થાય? બોલો, log k = log a minus ea divided by 2.303r 1/t. એવું ઇક્વેશન થઈ ગયું. આ ક્લિયર? બે બાજુ LOG log લઈ લીધા તો અહીંયા LOG log, અહીંયા LOG log, તો એના 2.303 નીચે વયા ગયા આ બાજુ, એટલે આપણને આ ફોર્મેટ મળ્યું. આનો તમે ગ્રાફ ડ્રો કરો. હવે તો આ બાજુ ગ્રાફની અંદર અહીંયા LOG log k આવશે, તો આ બાજુ 1/t લઈ લઈએ. હવે અહીંયા ઇન્ટરસેપ્ટ લઈએ તો આ ઇન્ટરસેપ્ટ જે છે એ કયો કહેવાશે? log a ઇઝ ધ ઇન્ટરસેપ્ટ નાવ. બરાબર, આ log a. પછી સ્લોપમાં જાવી તો સ્લોપમાં શું થશે? -ea divided by 2.303r. ક્લિયર? આ એનો સ્લોપ થઈ ગયો. અહીંયા તમને માની લો કે સ્લોપની વેલ્યુ આપી લો તો તમે એની વેલ્યુ ગણી શકો. આના પણ સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન ZEEમાં છે, યુનિટમાં છેતરાવાના ચાન્સ. બરાબર છે? જે આપણે અલગથી ગણશું પછી, પણ તમને પેલા આટલું ક્લિયર થવું જોઈએ કે આપણને આ ફોર્મેટમાંથી એક ગ્રાફ મળે છે, એનો આપણે ઉપયોગ કરીએ કે ડ્રો કરવામાં. કોઈને કાંઈ ડાઉટ? આગળનું બીજું કન્ટેન્ટ. હવે આ તો ખાલી ગ્રાફ થયો, બરાબર. હવે LNK વર્સિસ 1/t નો. ધ્યાન આપજો ખાસ, હું જે કહું. કેમિકલ ઇક્વિલિબ્રિયમનું ચેપ્ટર હતું, એમાંય તે એક આવો સિમિલર ગ્રાફ આવતો હતો LNK વર્સિસ 1/t નો. પણ ત્યાં કે જે હતો ને ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ હતો. કોણ હતું? ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ હતો. બરાબર છે? અહીંયા જે કે છે કયો કે છે? KFKB વાળો કે રેટ કોન્સ્ટન્ટ છે. અને એ રેટ કોન્સ્ટન્ટ હંમેશા t ની હારે વધે. t વધે તો 1/t નું શું થાય? 1/t ઘટે. આપણે 1/t વધારીએ આ બાજુ, આમ 1/t વધે ને, તો t નાનો થતો જાય, તો log LNK નાનો થતો જાય. સમજ પડી? આ 1/t છે, છેતરાતા નહીં, ધ્યાન રાખજો. તો આ બાજુ જાય તો 1/t વધે છે, એટલે કે t ઘટે છે. 1/t વધ્યું, t ઘટ્યું તો k ઘટે, એટલે કે LNK ઘટે છે નીચે. છેતરાતા નહીં ગ્રાફની અંદર. આવો નવો સેમ ગ્રાફ કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં પૂછેલો છે PYQમાં, પણ ત્યાં LOG અથવા LNK EQ હતો. કોણ હતો? અને EQ જે છે
એ ટેમ્પરેચર અલગ અલગ રીતે વર્તે ડિપેન્ડિંગ ઓન રિએક્શન એક્ઝોથર્મિક છે કે એન્ડોથર્મિક છે. 99.99% સ્ટુડન્ટ આ કે પછી એને બધા હરખા જ લાગે છે. KF નો કે EQ નો કે એ બધા હરખા જ લાગે પછી એને. ધ્યાન રાખજો, અહીંયા છેતરાવાનો ચાન્સ 1000% છે. માર્ક વ્યાજ આવે આમાં નકર ધ્યાન નહીં આપો તો. આ સ્લોપ એ પ્રમાણે તમને લખીને આપેલો છે, યાદ રાખી લેવાનો. હવે આપણે બે અલગ અલગ ઇક્વેશન જનરેટ કરીએ સિમ્પલ. તો આપણી આગળ ટેમ્પરેચર T1 વખતે રેટ કોન્સ્ટન્ટ K1 ને T2 વખતે રેટ કોન્સ્ટન્ટ K2 છે એવું માની લઈએ આપણે. તો ln K1 ઇક્વલ ટુ ln A માઇનસ EA ડિવાઈડ બાય R 1/T1 છે. શું છે? 1/T1. એટલે મેં શું કર્યું, ટેમ્પરેચર T1 રાખ્યું તો એ વખતે રેટ કોન્સ્ટન્ટ K1 કીધો. ln A જે છે એ તો કોન્સ્ટન્ટ છે, કેપિટલ ઇઝ અ કોન્સ્ટન્ટ ફોર સ્પેસિફિક રિએક્શન, એ બદલાય નહીં. એક્ટિવેશન એનર્જી એ પણ બદલાય નહીં, એ એમને એમ રહે. R તો કોન્સ્ટન્ટ છે જ તે. તો T1 ટેમ્પરેચરે રેટ કોન્સ્ટન્ટ K1. સિમિલરલી બીજું ઇક્વેશન લખી શકીએ કે ln K2 ઇક્વલ ટુ ln A માઇનસ EA ડિવાઈડ બાય R 1/T2. તો ટેમ્પરેચર T2 તો રેટ કોન્સ્ટન્ટ K2. હવે આપણી આગળ આવા બે ઇક્વેશન થઈ ગયા, બરાબર. હવે ઈચ્છા થાય એ પ્રમાણે તમે આમથી આમ હેરાફેરી કરી શકો. કોકને ગમે K1/K2, કોકને વળી ગમે K2/K1, જેની જેવી ઈચ્છા. તો આપણે એ પ્રમાણે પ્લસ માઇનસ કરીએ. તો ધારો કે 1 માંથી 2 માઇનસ કરીએ આપણે, તો અહીંયા શું આવશે? ln K1 માઇનસ ln K2. ln એ કટ, તો આ બાજુ શું વધશે હવે? EA બાય R. અને અહીંયા બ્રેકેટમાં શું આવે બોલો? 1/T1 માઇનસ 1/T2. આવું થાય કે ન થાય? થોડુંક આમ હેરાફેરી કરી નાખો તો આ બે ઉપર નીચે કરો તો શું થાય? ln K1/K2. આ માઇનસ અંદર લઈ જાઓ, ધારો કે અંદર ન લઈ જાઓ તો સિક્વન્સ મેન્ટેન થશે 1 2 1 2. અહીંયા જો, અહીંયા સિક્વન્સ 1 2 છે, અહીંયા સિક્વન્સ 1 2. ક્લિયર? જેવી તમારી ઈચ્છા. તો ધારો કે હું માઇનસ E એમને રહેવા દઉં તો અહીંયા સિક્વન્સ મેન્ટેન થશે. એટલે મને યાદ રાખવું હેલું પડશે એ પ્રમાણે 1/T1 માઇનસ 1/T2. ઈચ્છા થાય તો T2 માઇનસ T1 તમે લખી શકો ડિવાઈડ બાય T1 T2, એ ફોર્મેટ. એટલે એ પણ ફોર્મેટ લખી નાખું છું ઈચ્છા પ્રમાણે. તો ln K1/K2 EA બાય R. ધારો કે માઇનસ સાઇન અંદર લઈ ગયા, બરાબર. તો એ થઈ જશે 1/T2 1/T1, અંદર લઈ ગયા એટલે માઇનસ સાઇન. હજી આમથી આમ હેરાફેરી કરીએ તો EA બાય R અને આવશે T1 માઇનસ T2 ડિવાઈડ બાય T1 T2. આવું આપણને ફોર્મેટ મળે છે. તમને જે ફોર્મેટ સારું લાગે એ ગોખી નાખજો. તમને જો કદાચ ક્લિક થતું હોય તો આવી નવી ફોર્મ્યુલા સિમિલર આપણે કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં આવેલી હતી, એમાં ઉપર નીચે KEQ હતા, બરાબર. અહીંયા એન્થાલ્પીનો ચેન્જ હતો ડેલ્ટા H, બરાબર. ડેલ્ટા Hની પોતાની સાઇન હતી પ્લસ કે માઇનસ. એ પ્રમાણે અલગ અલગ આન્સર આવતા હતા કે વધે ઘટેના. આમાં EA ઇઝ ઓલવેઝ પોઝિટિવ. તો EA પોઝિટિવ છે તો ખાલી T ઉપરથી નક્કી થશે કે રેશિયો કોનો વધારે કોનો ઓછો એ પ્રમાણે. આ ક્લિયર? એટલું. તો આ ઇક્વેશન રેટ કોન્સ્ટન્ટ માટેનું છે. તો એક્ટિવેશન એનર્જી આવે. જો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ લઈ લ્યો તો અહીંયા એન્થાલ્પી ચેન્જ આવે. એ ખાલી કમ્પેર કરી નાખજો તમે, બરાબર. સિમિલર છે બે ઇમ્પોર્ટન્ટ. હવે આ બધું ડેરિવેશન લખેલું જ છે અહીંયા. એટલે તમે જો આવા બે ફોર્મેટ મળ્યા, આખું ડેરિવેશન તમને આપેલું છે. ln K2/K1, એ લોકો K2/K1 લખ્યું છે, ફેર પડતો નથી. એ પ્રમાણે આમાં હેરાફેરી કરી નાખી એણે. માઇનસ આમ લઈ ગયા તો ઉપર નીચે થઈ ગયું. જે ફોર્મ યાદ રાખવું એ રાખજો. દાખલા ગણતા આવડવો જોઈએ, બસ, બીજું કાંઈ નહીં, બરાબર. આવા અલગ અલગ ફોર્મ એ તમને આપેલા છે. સાચા ખોટા ફોર્મ તમને એક્ઝામમાં પૂછે તો આવડવું જોઈએ.
હવે જો આ બધા જે ફોર્મ આવ્યા ને એ બે અલગ અલગ ઇક્વેશન્સ જે હતા એને ભેગા કર્યા, એને ઇન્ટિગ્રેટ કર્યા. એટલે મેથેમેટિકલ ઇન્ટિગ્રેશન નહીં હો, ઇન્ટિગ્રેટ મતલબ કમ્બાઈન કર્યા એમ કહેવાય. તો આપણે આનું નામ પાડેલું છે ઇન્ટિગ્રેટેડ ફોર્મ ઓફ આર્હેનિયસ ઇક્વેશન. કેવું? એવું નામ પાડેલું છે. અહીંયા ઇન્ટિગ્રેટેડનો મતલબ ઇન્ટિગ્રેશન નહીં સમજતા, બરાબર છે? તો આ જે ફોર્મ્યુલા થાય એને લખશું ઇન્ટિગ્રેટેડ ફોર્મ ઓફ આર્હેનિયસ ઇક્વેશન. એમાં કોઈ જગ્યાએ ઇન્ટિગ્રેશન કરેલું નથી, એને ખાલી કમ્બાઈન કરેલું છે. કમ્બાઈનને બીજી લેંગ્વેજમાં ઇન્ટિગ્રેટ કરેલું કહેવાય. ખાસ યાદ રાખજો. આના દાખલા 4 માર્કમાં આવે છે બોર્ડમાં. 4 માર્ક રોકડા. ગણતરી ભી પાડ દેવી હોય એટલે કેલ્સી વગેરે ન ગણીએ કાંઈ ક્યારેય તે. એટલે આનો દાખલો પૂછવો હોય પ્રોપરલી તો તમારે કેલ્સી જોઈને જોઈ જ તે. અને 3 કે 4 માર્કમાં જ આવે, 2 માર્કમાં ન આવે, સિવાય કે સિમ્પલ વેલ્યુ બધી મૂકેલી હોય, એડજસ્ટ કરેલી હોય. હવે એના ન્યુમેરિકલની વાત કરી લઈ. આ જો દેશી દાખલો એક આપેલો છે 3.10 હોમવર્કમાં. કેમાં? હોમવર્કમાં. તમને રેટ કોન્સ્ટન્ટ આપેલો છે 500 કેલ્વિને અને 700 કેલ્વિને. રેટ કોન્સ્ટન્ટ જો વધ્યો 500 માંથી 700 માં ગયા તો રેટ કોન્સ્ટન્ટમાં ઇન્ક્રીઝ થયો, 0.02 માંથી 0.07 થઈ ગયો. રેટ કોન્સ્ટન્ટનો યુનિટ તમે ચેક કરો કયો છે? સેકન્ડ ઇનવર્સ. તો આ ફર્સ્ટ ઓર્ડર રિએક્શનની વાત હાલતી છે ટૂંકમાં. એટલે બરાબર છે. એટલે ઓલું જે નામ પડેલું હતું ને આપણે ફ્રીક્વન્સી ફેક્ટર, એનું નામ શું હતું? ફ્રીક્વન્સી ફેક્ટર. એ એટલા માટે પડ્યું કે મોટાભાગની રિએક્શન જે આપણે ભણવાની છે આમાં એ ફર્સ્ટ ઓર્ડરની છે. તો કેનો યુનિટ એ જ યુનિટ એનો બને. યુનિટ ઓફ કે કયો હતો? ટાઈમ ઇનવર્સ. તો આનો યુનિટ શું થાય? ટાઈમ ઇનવર્સ એટલે કે સેકન્ડ ઇનવર્સ. આને કાંઈ યુનિટ હોય ને યુનિટલેસ. એક્સપોનેન્શિયલ ટર્મ્સને ક્યારેય તે યુનિટ હોતો નથી. લોગ વાળી ટર્મને ક્યારેય યુનિટ હોતો નથી. તો ઈ સમથિંગ ઈ બાય આરટી પાવરમાં એને યુનિટ નથી. એને આ ક્લિયર છે? તો યુનિટ ઓફ કે વિલ બી ધ યુનિટ ઓફ એ. એટલા માટે અહીંયા સેકન્ડ ઇનવર્સ તમને મૂકી દીધો. પછી ગણવાનું શું કીધું? ઈ એ ગણો ને કેપિટલ એ ગણો. 2 વસ્તુ ગણવાની કીધી. 2 ઇક્વેશન, 2 અનનોન. ખબર છે ને? 2 ઇક્વેશન કયા થયા? ln k1 ln k2. ડેટા આપેલા છે t1 t2 ને k1 k2 ના. તેની ઉપરથી તમે 2 ઇક્વેશન બનાવો, 2 ઇક્વેશનને સોલ્વ કરો તો તમને 2 ને અનનોન વેલ્યુ મળી જાય. બોર્ડમાં 4 માર્કમાં પૂછાય. કેટલા? 4 માર્કમાં. આખું સોલ્યુશન જોઈ લેવાનું, ગણી નાખવાનું, 4 માર્કમાં પૂછી શકાય શનિવારની એક્ઝામમાં. ક્લિયર? કોઈને કાંઈ ડાઉટ? નહીં કરો તો માર્ક વ્યા જાય. આમાં કાંઈ શીખવાડવાનું કાંઈ છે નહીં ખાસ. બીજો કાંઈ ફોર્મ્યુલામાં વેલ્યુ જ મૂકવાની છે. યાદ અહીંયા ધ્યાન ક્યાં રાખવાનું? ધ્યાન અહીંયા પ્રોબ્લેમ છે આ આરની વેલ્યુમાં. એક્ટિવેશન એનર્જી માની લો કે કિલો જૂલમાં હોય. કેમાં હોય? કિલો જૂલમાં. આપણે યુનિટ સેટ કરાવીએ અત્યારે. ઈ એ બાય આરટી જે છે, ઈ એ બાય આરટી, એમાં ઈ એનો યુનિટ માની લો કે કિલો જૂલમાં હોય, કિલો જૂલ પર મોલમાં. તો આરનો યુનિટ આપણે કયો લેશું? બોલો. પહેલા તો ઓરિજિનલ યુનિટ કયો છે? જૂલ પર કેલ્વિન પર મોલ. અને ટી એટલે કેલ્વિન. હવે જૂલમાંથી કિલો જૂલમાં શું કરવાનું? 10⁻³ એટલે મારે અહીંયા 10⁻³ કરવું પડે. જૂલમાંથી કિલો જૂલ થવું. હવે એ કિલો જૂલ થયું. હવે કિલો જૂલ કેન્સલ, મોલ કેન્સલ, કેલ્વિન કેન્સલ, બધું યુનિટલેસ થઈ ગયું. તો તમે જ્યારે આ આરની વેલ્યુ મૂકો તો ઉપર એની વેલ્યુ ચેક કરજો, જૂલમાં છે કે કિલો જૂલમાં. બરાબર? એટલે તમારે ઉપર નીચે કાં તો બંને કિલો જૂલ કાં તો બંને જૂલમાં લાવવાના. જો એવું નહીં કરો તો દાખલામાં કન્ફર્મ ભૂલ આવશે.
એક્ઝામમાં આ મિસ્ટેક થાય છે ઘણા બધા વિદ્યાર્થીઓને, કન્વર્ઝન નથી થતું યુનિટમાં. બાકી બીજી કોઈ એમાં એરર છે નહીં, બધા લોગ આવડવો જોઈએ બસ, અને કેલ્ક્યુલેટરમાં માસ્ટરી હોવી જોઈએ. બરાબર. પછી આ રીતે જ પ્રમાણે છે, બોર્ડમાં 4 માર્કમાં પૂછી શકાય, 3.11 હોમવર્કમાં. બરાબર છે. 2 દાખલા હોમવર્કમાં થયા? ના ના, બધા થયા છે. હા, આગલા 2 હતા, બીજા 2 આવ્યા. તો આ રીતે જ પ્રમાણે છે, નહીં કરો તો માર્ક વ્યા જાહે. તો આમાં આપણને આવી એક રિએક્શન આપી દીધી લખીને, ટેમ્પરેચર આપ્યું, રેટ કોન્સ્ટન્ટ આપ્યો, તમને એ પણ આપી દીધી એક્ટિવેશન એનર્જી, એટલે કે ટેમ્પરેચર એ બધું ગણીને આપી દીધું એને. આપણને રેટ કોન્સ્ટન્ટ પૂછેલો છે 700 કેલ્વિન માટે, એટલે ઓલી જે ફોર્મ્યુલા જે હતી આપણી આગળ, ln K1/K2 ઇક્વલ ટુ EA/R, અહીંયા 1/T1 માઇનસ 1/T2. T1 T2 આપેલા છે, E આપેલો છે, K1 આપેલો છે, K2 ગોતવાનો કીધો છે. હેરાફેરી કરીને ગોતવાનો શાંતિથી. આ ક્લિયર એટલું? કોઈને કાંઈ ડાઉટ? કેપિટલ એ જે છે એમાં જરૂર છે એની વયો ગયો, એટલે રિક્વાયર જ નથી એમાં. આની પહેલાના ન્યુમેરિકલમાં તમને એ ગણવાનો કીધો હતો. ક્લિયર? એટલે 2 ઇક્વેશન બનાવવા પડે, K1 K2 ટાઈપના અને T1 T2 ટાઈપના, અને પછી આપણે એની આગળ વાત કરવાની. કેટલી વાર છે એલા? કેટલા વાગ્યા આમાં? એ પાછળ ઘડિયાળ છે, બહારની ઘડિયાળ અલગ છે. બહારની ઘડિયાળ પણ હું હાલું છું. બહારની ઘડિયાળ કરતાં આ ઘડિયાળ 10 મિનિટ આગળ છે. આમાં દેખાડો ઓરિજિનલ ટાઈમ કેટલો છે? 5 મિનિટ. હા, એટલો ક્લિયર? આ બધું તમારે હોમવર્કમાં જવા દેવાનું, આવડવું જોઈએ. પછી એક મસ્ત મજાનો દેશી દાખલો બોર્ડમાં હતો ખરી કદાચ, હારો દેખાતો નથી અહીંયા, ન્યુમેરિકલ રહી ગયો છે. એક સિમ્પલ ન્યુમેરિકલ હતો, હવે આમાં આવ્યો કેમ નહીં? હાલો, આ અલગ છે આ ન્યુમેરિકલ. હવે ધ્યાન આપજો, થોડીક આની વાત કરી લઈએ. આ બધા પોઈન્ટ નોટ કરી નાખજો, MCQ કામ લાગશે. આવતીકાલે વાત કરશું, ઉપર છેલ્લી સમજાવી દઉં શું છે એ ખરેખર આ બધા પોઈન્ટ. આર્હેનિયસ ઇક્વેશનમાં જે રેટ કોન્સ્ટન્ટ છે, બરાબર, એની આ કેરેક્ટરિસ્ટિક લખેલી છે 1 2 3 પોઈન્ટ. આ મોડ્યુલમાં નથી. એ જેટલી વધારે હોય, એક્ટિવેશન એનર્જી જેટલી વધારે હોય, તો સ્મોલર ધ વેલ્યુ ઓફ રેટ કોન્સ્ટન્ટ. બરાબર. એનો મતલબ શું થયો કે કે વધારે હોય તો એ ઓછું હોય, અથવા તમે બીજી રીતે લખી શકો કે ઓછું તો એ વધારે. બરાબર. એટલે કે આ બંને ઊંધા હાલે છે. તો જે રિએક્શનનો કે ખૂબ વધારે હોય એની એક્ટિવ એનર્જી ઓછી હશે, એટલે કે ફૂલ સ્પીડમાં થતી હશે. બીજું સ્ટેટમેન્ટ છે કે જેમ એક્ટિવેશન એનર્જી વધારે હોય એમ એની ઉપર ટેમ્પરેચરની ઇફેક્ટ વધારે હોય. એટલે કે એનો જે રેશિયો આવે 10 ડિગ્રી સેલ્સિયસના ટેમ્પરેચરના ડિફરન્સમાંથી જે કેનો રેશિયો લઈ મોટો રેશિયો આવે. જેમ આ રેશિયો મોટો હોય છે કોઈ રિએક્શન માટે, બરાબર, તો ઈ રિએક્શનનો ઈએ એટલે એક્ટિવેશન એનર્જી વધારે હશે. તો જેમ વધારે એક્ટિવેશન એનર્જી એમ
ટેમ્પરેચર એને જલ્દી અસર કરશે, એટલે કે જલ્દી ઇફેક્ટ થશે એ વેલ્યુ એની, જેથી કરીને આ રેશિયો પણ મોટો છે. આ મેથેમેટિકલ પોઈન્ટ છે, થોડીક વાર પછી ક્લિયર થશે. અને લાસ્ટ પોઈન્ટ વેરી 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 ઇમ્પોર્ટન્ટ, જેને બહુ ભૂખ લાગી હોય એને તમે રોટલીનો એક ટુકડો આપો તો એને કેટલી બધી મજા આવે. પછી ઓલરેડી જે ખાઈને બેઠેલો હોય તમે એને ગમે એટલું આપો એને કાંઈ ફેર પડે? ટૂંકમાં લો ટેમ્પરેચર હોય શરૂઆતમાં, એમાં તમે થોડુંક વધારે દો તો એ બહુ ખુશ થાય. મેં તમને એટલે એક્ઝામ્પલ કીધું હતું એન્ટ્રોપીનો ચેન્જ. એન્ટ્રોપીનો ચેન્જ લો ટેમ્પરેચરમાં વધારે મોટો આવે હાઈ ટેમ્પરેચર કરતાં. ડેલ્ટા એસ પ્રપોર્શનલ ટુ 1/T યાદ હોય તો. તમે લો ટેમ્પરેચરે હીટ સપ્લાય કરો તો સિસ્ટમ વધારે ખુશ થાય, બરાબર છે. એને સિસ્ટમને તમે હાઈ ટેમ્પરેચર તમે હીટ એનર્જી આપો તો એ કેટલી બધી ખુશ થાય નહીં. તો અહીંયા એ જ વસ્તુ છે, ટેમ્પરેચર લો રાખેલું હોય અને તમે વધારો હવે ટેમ્પરેચર લોમાંથી, તો ઇન્ક્રીઝ જે આવે ને કેનો એ બહુ મોટો આવે કમ્પેરેટિવલી. મોર ચેન્જ ઇન ધ વેલ્યુ ઓફ કે. કોની કમ્પેરિઝનમાં? કે તમે જ્યારે હાઈ ટેમ્પરેચર રાખીને ટી વધારતા હો. એટલે આ બંને અલગ અલગ સ્ટેટમેન્ટ છે. આ પહેલો કટકો, બરાબર. ગરીબ માણસને લોટરી લાગે તો એ ખુશ થઈને નાચવા માંડે, અમીરને લોટરી લાગે તેને કાંઈ ફેર પડતો નથી. તો લો ટેમ્પરેચરે તમે જ્યારે ટી વધારો 10 ડિગ્રી સેલ્સિયસ તો રેટ કોન્સ્ટન્ટ વધારે વધેલો હોય પર્સન્ટેજ વાઇઝ. એને જ વસ્તુ તમે હાઈ ટેમ્પરેચરે એપ્લાય કરો તો રેટ કોન્સ્ટન્ટનો ઇન્ક્રીઝ ઓછો હશે. ક્લિયર? તો આ 3 પોઈન્ટ ખાસ લખી નાખજો, બાકી બધી વાર્તા આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં. હોમવર્ક મેં તમને આપી દીધું છે, બીજું એક્સ્ટ્રા હોમવર્ક લખી નાખો હાલો મોડ્યુલમાંથી લવાયેલા. એનસીઆરટી એક્સરસાઇઝ આ વખતે થિયરીની એક્ઝામ છે એટલે એમસીક્યુ બહુ નથી આપતો, બરાબર. મોટે ભાગે તમને થિયરીના જ ક્વેશ્ચન આપું છું. છેલ્લે ક્યાં સુધી લખ્યા હતા? 20 સુધી લખ્યા હતા. હવે 20 પછી આગળ હાલો 21 ને 21 નહીં 22, 23, 24, 25. આ 25માં આજના ટોપિકનો છે ન્યુમેરિકલ. 26, 27, તો 24, 25, 26, 27. પછી આવશે 28 અને 29. પૂરું એનસીઆરટી એક્સરસાઇઝ પૂરી, બરાબર છે. ક્લિયર એટલું? અને ઓલા 4 ન્યુમેરિકલ બધા એક્ઝામ્પલ કરી નાખજો, નકર માર્ક વ્યાજ આવે. 4 માર્કમાં 3 માર્કમાં 2 માર્કમાં બધું આ જ પૂછેલું છે. બેઠા બેઠા ન્યુમેરિકલ છે એનસીઆરટી એક્સરસાઇઝના. બધા એકવાર જોઈ લેજો, બધા માર્ક ન જાવ જોઈએ, પૂરેપૂરા માર્ક આવવા જોઈએ.